Hello friends, I am Panna Pandya, a teacher of PP Savani Vidya Bhavan. Today I am going to discuss with you English grammar of second language of standard 9, unit 8 and 11. The topic is the function inquiry as nature. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી કે માહિતી મેળવવી. માહિતી મેળવવા માટે આપણે સામેવાળી વ્યક્તિને પ્રશ્નો પૂછીએ છીએ. હવે આ પ્રશ્નો બે સ્વરૂપમાં પૂછી શકાય છે. એક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે સહાયક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો કે જેનો જવાબ હા કે નામાં આવે. અને બીજા છે WH ક્વેશ્ચન કે જેમાં હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હુમ, હુઝ, હાઉ મચ, હાઉ મેની જેવા શબ્દોથી પ્રશ્ન પૂછાય. અત્યારે આપણે જોઈએ ઇન્વર્ઝન ક્વેશ્ચન એની વાક્ય રચના કેવી હોય. તો સૌપ્રથમ હેલ્પિંગ વર્બ એટલે કે જે સહાયક ક્રિયાપદ હોય તે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, ઇઝ, એમ, આર અથવા કેન, મે આ મોડેલ ઓક્ઝિલરીના સહાયક ક્રિયાપદો. આમાંથી કોઈ પણ સહાયક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં હોય. ત્યાર પછી સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી ક્રિયાપદ. ક્રિયાપદ કાળ પ્રમાણમાં અલગ અલગ હોઈ શકે. જો વર્તમાન કાળ એટલે સાદો કાળ હોય તો મૂળ રૂપ હોય, પૂર્ણકાળ હોય તો V3 ત્રીજું રૂપ હોય, અને ચાલુ કાળ હોય તો ING વાળું રૂપ હોય. અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ અન્ય શબ્દો હોય તો તે પ્લસ ક્વેશ્ચન માર્ક. હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ, વર્બ, object, extra words and then question mark. જોઈએ વાક્યો. ડુ યુ લાઈક સ્વીટ્સ? ડુથી શરૂ થયું છે. સહાયક ક્રિયાપદ ડુ છે. ત્યાર પછી કર્તા યુ. લાઈક ક્રિયાપદનું મૂળ રૂપ છે કારણ કે એ સાદો કાળ છે, સાદો વર્તમાન કાળ. અને ત્યાર પછી સ્વીટ્સ એ કર્મ છે અને ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય ડીડ યુ ફિનિશ. હવે ડીડ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. ત્યાર પછી યુ અને ફિનિશ સાદા કાળમાં ભૂતકાળ ડીડ દ્વારા સૂચવાઈ ગયો એટલે ફિનિશ મૂળરૂપ છે. ત્યાર પછી યોર હોમવર્ક એ કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્રીજું વાક્ય જોઈએ. હેવ યુ પ્રિપેર્ડ પ્રોજેક્ટ? અહીંયા હેવ અને પ્રિપેર્ડ. હેવ હેઝ સાથે V3 એ પૂર્ણ વર્તમાન કાળ માટે વપરાય. વર્તમાન કાળ છે તો હેવ સાથે જો યુ પછી V3 છે, પૂર્ણકાળ છે માટે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. આર યુ વોચિંગ ટીવી નાવ? હવે આર વર્તમાન કાળ સૂચવે છે અને યુ પછી વોચિંગ એ ING વાળું ક્રિયાપદ ચાલુ કાળની નિશાની સૂચવે છે ING. એટલે આર વોચિંગ એટલે ચાલુ વર્તમાન કાળ છે. ત્યાર પછી જુઓ કેન યુ સોલ્વ ધીસ પઝલ? શું તમે આ કોયડો ઉકેલી શકો છો? આ રીતે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનથી પ્રશ્ન બનાવી શકીએ. સહાયક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ એટલે કે WH વર્ડ કે હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ શબ્દો. હવે એની વાક્ય રચના જોઈએ. WH વર્ડ છે શરૂઆતમાં પ્લસ હેલ્પિંગ વર્બ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાક્ય રચના જોઈ ઇન્વર્ઝન ક્વેશ્ચનની
એ જ છે, પણ ફક્ત આગળ WH વર્ડ ઉમેરાય છે. જુઓ, WH વર્ડ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈએ ઉદાહરણ. વોટ ડીડ યુ બાય ફ્રોમ ધ માર્કેટ? વોટ વસ્તુની માહિતી મેળવવા માટે આપણે કર્મની માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછીએ છીએ. વોટ ડીડ યુ બાય ફ્રોમ ધ માર્કેટ? તમે માર્કેટમાંથી શું ખરીદ્યું? વેન વિલ યુ કમ બેક? વેન સમયની માહિતી મેળવવા માટે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ છીએ. તમે પાછા ક્યારે આવશો? અહીંયા પહેલું વાક્ય ડીડ ભૂતકાળ હતું, જ્યારે વિલ છે એ ભવિષ્યકાળ છે. ત્રીજું વાક્ય વાય ડુ યુ કોલ મી? વાય એ કોઈપણ ક્રિયાનું કારણ જાણવા માટે, કેમ, શા માટે એ જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. તો વાય પછી ડુ વર્તમાનકાળ છે, સહાયક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા યુ, ત્યાર પછી ક્રિયાપદ કોલ અને મી કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછીનું વાક્ય જુઓ. વેર આર યુ ગોઈંગ નાવ? હવે વેર આપણે સ્થળની માહિતી મેળવવા માટે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ. ક્રિયા ક્યાં થઈ રહી છે એ જાણવા માટે, સ્થળની માહિતી મેળવવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. તો વેર, ત્યાર પછી આર વર્તમાનકાળનું સહાયક ક્રિયાપદ છે, ત્યાર પછી યુ કર્તા, ગોઈંગ ચાલુકાળની નિશાની સૂચવે છે, મતલબ ચાલુ વર્તમાનકાળ, અને નાવ ચાલુ વર્તમાનકાળનો સમય સૂચવે છે. ત્યાર પછી હુમ. હુમ એટલે કોને. હુમ વિલ સી મેરી? તેણે કોની સાથે લગ્ન કર્યા? અહીંયા કર્મની માહિતી મેળવવા માટે કર્મ તરીકે વ્યક્તિ હોય, પુરુષવાચક સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ મેળવવું હોય અથવા કર્મ તરીકે વ્યક્તિ, ત્યારે આપણે હુમથી પ્રશ્ન પૂછીએ છીએ. ત્યાર પછીના શબ્દો મિત્રો ખાસ ધ્યાનથી જોજો. હાઉ લોંગ. અહીંયા આપણે લોંગનો મતલબ લાંબો કરીએ છીએ અને ફારનો દૂર કરીએ છીએ. જોજો, લોંગનો મતલબ લાંબો નથી કરવાનો, પણ સમયનો ગાળો સૂચવે છે. ધ્યાન રાખજો, આપણે લોંગ શબ્દ એટલે બે સ્થળ વચ્ચેનું અંતર એવી ભૂલ સમજવામાં નહીં કરતા. હાઉ લોંગ એટલે ક્રિયા કેટલો સમય થઈ એ સમયનો ગાળો જાણવા માટે હાઉ લોંગ, અને એક સ્થળથી બીજા સ્થળ વચ્ચે અંતર કેટલું છે, કેટલું દૂર છે એ પૂછવું હોય ત્યારે આપણે હાઉ ફારથી પ્રશ્ન પૂછીશું. તો હાઉ લોંગ વિલ દે સ્ટે ધેર? તેઓ ત્યાં કેટલો સમય રોકાશે? આ સમય જાણવા માટે આપણે હાઉ લોંગથી પ્રશ્ન પૂછ્યો. જ્યારે પછીનું જુઓ. હાઉ ફાર ઇઝ અહમદાબાદ ફ્રોમ સુરત? અમદાવાદ સુરતથી કેટલું દૂર છે? અહીંયા કિલોમીટરમાં અંતર એનું જાણવું હોય ત્યારે આપણે એનું અંતર જાણવા માટે બે સ્થળ વચ્ચે કેટલું દૂર છે એ જાણવા માટે હાઉ ફારથી પૂછીશું. અને પછીનો છે હાઉ ઓફન. હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ ધ ઝૂ? હાઉ ઓફન એટલે ક્રિયા કેટલી વાર થઈ એ આપણે જાણવું હોય તો હાઉ ઓફનથી પૂછીશું. તો હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ ધ ઝૂ એટલે તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કેટલી વાર લીધી અથવા કેટલી વાર પ્રાણી સંગ્રહાલય જોવા માટે ગયા એવો થશે. મતલબ અહીંયા આગળની જે વાક્ય રચના હતી એમાં ફક્ત આગળ WH વર્ડ ઉમેરાયા છે. હવે આપણે હાઉ મચ, હાઉ મેની, હુઝ અને વિચ આ પ્રશ્નાર્થ શબ્દોથી કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવાય એ જોઈશું. કારણ કે આગળ આપણે જે પ્રશ્નાર્થ શબ્દોથી જોયા વાક્યો બનતા એનાથી આ થોડાક ડિફરન્ટ છે. તો એની વાક્ય રચના જોઈએ કે ચારમાંથી કોઈ પણ પ્રશ્નાર્થ શબ્દ પ્લસ એના પછી તરત જ અહીંયા સહાયક ક્રિયાપદના બદલે ઓબ્જેક્ટ એટલે કર્મ આવે છે
અને ત્યાર પછી હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને વર્બ. આ ત્રણ જે પેટર્ન છે, હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને વર્બ, એ એક સ્ટેપ પાછું ખસેડાય છે. પ્રશ્નાર્થ શબ્દ પછી ઓબ્જેક્ટ, કર્મ, જે તે વસ્તુનું નામ ઉમેરાય, પછી હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને વર્બ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જોઈએ આપણે ઉદાહરણ. જો હાઉ મચ, હાઉ મચ પછી તરત જ મિલ્ક શબ્દ છે. હાઉ મચ મિલ્ક ડીડ સી સેલ યેસ્ટરડે? અહીંયા દૂધ વેચવાની વાત છે, તો દૂધને કર્મને સીધું હાઉ મચ પછી મૂક્યું. હાઉ મચ પછી મિલ્ક અને પછી સહાયક ડીડ, કરતા સી અને સેલ ક્રિયાપદ, અને યેસ્ટરડે એ સમય સૂચવતો વધારાનો શબ્દ છે. તો શું થયું? હાઉ મચ પછી મિલ્ક વસ્તુનું નામ, ત્યાર પછી સહાયક ક્રિયાપદ ડીડ, સી કરતા, સેલ ક્રિયાપદ અને યેસ્ટરડે અન્ય શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું જુઓ, હાઉ મેની બુક્સ. હાઉ મેની એટલે કેટલા. હવે તમને હાઉ મચ એ જથ્થો જાણવા માટે, માપ જાણવા માટે, અને હાઉ મેની એ સંખ્યા જાણવા માટે પૂછાય છે, એ તમને ખબર છે. તો હાઉ મેની એટલે કેટલા, તો કે શું કેટલા, તો કે પુસ્તકો, બુક્સ. એટલે બુક્સ કર્મ થયું, મતલબ હાઉ મેની પછી બુક્સ કર્મ છે, ત્યાર પછી હેવ સહાયક ક્રિયાપદ, યુ કરતા, અને રીડ એ કર્મ ક્રિયાપદ છે, અને ટીલ નાવ એ સમય સૂચક શબ્દ છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછીનો શબ્દ જુઓ, વીચ. વીચ એટલે કયું, કયો, કઈ, આ રીતે પૂછીએ છીએ. વસ્તુઓમાંની કઈ વસ્તુ. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક મોસ્ટ? તમને કયો વિષય સૌથી વધારે ગમે છે? મતલબ વસ્તુઓમાંની કઈ વસ્તુ, એ રીતે આપણે માહિતી મેળવવી હોય, એની વિશેષતા જાણવી હોય, તો આપણે વિચથી પ્રશ્ન પૂછીએ છીએ. અને પછીનો શબ્દ છે હુઝ. હુઝ એટલે કોનું. હવે હુઝ પછી કાં તો રિલેશન દર્શક શબ્દ હોય, સંબંધ દર્શક, કાં માલિકી દર્શક હોય, કાં તો કોઈ અંગ બતાવેલું હોય. તો અહીંયા હુઝ લેપટોપ, લેપટોપ એ માલિકી દર્શક શબ્દ છે. ત્યાર પછી હેવ સહાયક ક્રિયાપદ, યુ કરતા, અને બોરોડ એ ક્રિયાપદ છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ છીએ. 3 પેટર્નમાં બન્યા. એક ઇન્વર્ઝન ક્વેશ્ચન કે જે સહાયક ક્રિયાપદથી શરૂ થાય અને એનો જવાબ હા કે નામાં મળે. બીજા WH વર્ડથી શરૂ થતા શબ્દો કે જેની પેટર્ન WH વર્ડ પછી તરત જ હેલ્પિંગ વર્બ, કરતા અને ક્રિયાપદ હોય. અને ત્રીજી પેટર્ન છે હાઉ મચ, હાઉ મેની, હુઝ અને વિચ, કે જેમાં એના પછી તરત જ વસ્તુનું નામ મતલબ કર્મ, અને પછી હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને ક્રિયાપદ હશે. ત્યાર પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આ જે પેટર્ન આપણે શીખ્યા એ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે? તો કે પરીક્ષામાં એક તો મેચ એ વિથ બીમાં, બીજું સિલેક્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, એટલે કે આપણને એક વાક્ય આપ્યું હોય અને એમાં કોઈ શબ્દની નીચે અંડરલાઈન કરી હોય, આ શબ્દ જવાબ તરીકે મળે એ માટે આપણે કયા શબ્દથી પ્રશ્ન પૂછીએ એ પ્રશ્નાર્થ વાક્ય આપણે સિલેક્ટ કરવાનું થાય. અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ આ પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે કેવી રીતે પૂછાય. તો જુઓ, વેન ડીડ યુ રીચ ધ સ્ટેશન? મેચ એ વિથ બીમાં આપણને આ વાક્ય આપ્યું હોય કે ભાઈ વેન ડીડ યુ રીચ ધ સ્ટેશન, એ સેક્શનમાં મૂક્યું હોય, તો બીમાંથી આપણે સિલેક્ટ કરીશું ઇન્ક્વાયરી એઝ નેચર. એના પછી બીજી પેટર્ન કહું છું,
અંડરલાઇન કરેલો શબ્દ જવાબ બને એ રીતે પ્રશ્ન પૂછો. હવે અહીંયા જો વાક્ય છે, રોહિત ફ્લ્યુ 10 kites yesterday. હવે 10 kitesની નીચે અંડરલાઇન છે, તો 10 kites એટલે સંખ્યા છે, બરાબર. હવે સંખ્યા જાણવી હોય તો હમણાં જ આપણે જોયું કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો પડે. તો આપણને ઓપ્શન આપ્યા હોય ABCD અથવા 1 2 3 4, એમાંથી આપણે હાઉ મેની સિલેક્ટ કરીશું, બરાબર. હવે કેવી રીતે સિલેક્ટ કરીએ છીએ આગળ જોઈએ. પહેલું ઓપ્શન આપણને આપ્યું છે હુ ફ્લ્યુ 10 kites yesterday. મિત્રો, જો રોહિતની નીચે અંડરલાઇન હોત તો આપણે હુથી પ્રશ્ન સિલેક્ટ કર્યો હોત, કારણ કે કર્તાની માહિતી મેળવવા માટે હુથી પ્રશ્ન પૂછાય, માટે આ જવાબ ખોટો છે. હવે બીજું જુઓ, હાઉ મેનીથી શરૂ થયો છે. અહીંયા આપણી અંડરલાઇન કરેલો શબ્દ છે 10 kites, એટલે હાઉ મેનીથી પૂછાય, બરાબર. પણ તમે જુઓ, હાઉ મેની kites ડઝ રોહિત ફ્લાય, બરાબર. હવે તમે yesterday જુઓ તો તમને ભૂતકાળ છે એવો કન્ફ્યુઝન થાય. પરીક્ષામાં આવી રીતે કન્ફ્યુઝન માટે મૂક્યું હોય. હવે ડઝ છે, ઓલરેડી આ વાક્ય ખોટું છે, કારણ કે ડઝ સાથે yesterday આમેય ન હોય, ભૂતકાળ અને વર્તમાનકાળ. પ્લસ ઉપર તમારે ક્રિયાપદ જોવું પડે. અહીંયા તમને બીજું અને ચોથું બે ઓપ્શનમાં હાઉ મેની મૂક્યું છે, તો તમે કયું સિલેક્ટ કરશો? એના માટે તમે હવે એનું ક્રિયાપદ જુઓ કે ભાઈ ફ્લ્યુ છે, બેમાં વાક્ય રચનામાં ભૂલ હોય તો એક સીધું કેન્સલ થઈ જાય. હવે બીજામાં જુઓ, ડઝની સાથે yesterday છે એટલે આમેય એ કેન્સલ થઈ જાય. અને ધારો કે ડઝની સાથે yesterday ના હોત તો પણ એ ખોટું પડે, કારણ કે રોહિત પછી ફ્લ્યુ ક્રિયાપદ એ ભૂતકાળમાં છે, તો આપણે વાક્ય ભૂતકાળનું સિલેક્ટ કરવું પડે. તો હવે તમે જુઓ, હાઉ મેની kites ચોથું ઓપ્શન છે, હાઉ મેની kites ડીડ રોહિત ફ્લાય yesterday. આ એકદમ સાચું છે, કારણ કે ડીડ સહાયકારી ક્રિયાપદ છે, એની સાથે ફ્લાય મૂળરૂપ છે અને yesterday પણ છે, બરાબર. એટલે હાઉ મેની ચોથું ઓપ્શન બિલકુલ સાચું છે. આવી રીતે એક જ શબ્દથી 2 વખત પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે વાક્ય રચના કયામાં સાચી છે એ જોવું પડે, બરાબર. હવે ત્રીજું ધારો કે આપણે જોયું નહોતું પણ જોઈ લઈએ. વોટ ડીડ રોહિત ડુ yesterday? હવે એ 10 kites એનો જવાબ આવતો નથી, એટલે એ પણ ખોટું છે, બરાબર. હવે ત્રીજું એક પોર્શન કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આમાં પણ આ પૂછાઈ શકે. તો કેવી રીતે? જવાબ મેં અહીંયા આપી દીધા છે. હાઉ ફાર ઇઝ નહેરુ પાર્ક ફ્રોમ યોર હાઉસ, બરાબર. પણ આ હાઉ ફાર છે, યલો કલર કરેલો છે ને, ત્યાં જો ખાલી જગ્યા હોય અને કૌંસમાં આપણને એમ કીધું હોય કે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતર, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં, મતલબ કે અહીંયા આ વાક્ય પૂરું કરવા માટે હાઉ ફાર મૂકવું પડે. એવી રીતે બીજામાં જુઓ, બ્લુ કલર કરેલો છે હાઉ લોંગ, કૌંસમાં જુઓ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, ડ્યુરેશન એટલે સમયનો ગાળો. અહીંયા કહે છે શું? ધારો કે હાઉ લોંગ અહીંયા લખેલું જ નથી, પણ વાક્ય આમ છે, ડીડ યુ સ્ટે એટ યોર અંકલ્સ હાઉસ? તમે તમારા કાકાના ઘરે રોકાયા હતા અને તમને એમ કીધું છે કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન એટલે સમયગાળો, તો તમે સમયગાળો એટલે હાઉ લોંગથી પ્રશ્ન પૂછવો પડે, મતલબ આપણે હાઉ લોંગ અહીંયા લખીશું. એવી રીતે ત્રીજું વાક્ય જુઓ, જેમાં સુગર ડુ યુ વોન્ટ, સુગર એટલે ખાંડ. હવે એમાં શું કહ્યું છે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો. તો જથ્થો જાણવા માટે આપણે હમણાં જોયું કે હાઉ મચથી પ્રશ્ન પૂછી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નાર્થ વાક્યો આપણા યુનિટ 8, 8 and 11 બંનેમાં છે અને મેં બંનેને સાથે લઈ લીધેલા છે. તો એક્સરસાઇઝ યુનિટ 8
અને 11 બંનેની લેંગ્વેજ સ્કિલમાં ક્વેશ્ચન નંબર 3, 4, 5 યુનિટ 8નો ક્વેશ્ચન નંબર 3, 4, 5 અને યુનિટ 11નો લેંગ્વેજ પ્રેક્ટિસનો ક્વેશ્ચન 3, 4, 5 આ બંનેમાં યુનિટ 8 અને યુનિટ 11માં લેંગ્વેજ પ્રેક્ટિસમાં ક્વેશ્ચન નંબર 3, 4, 5 તમારે સોલ્વ કરવાના છે. થેન્ક યુ સો મચ.